પનીર બટર મસાલા, જે આજે આપણે શીખીશું. પણ આમાં કોઈ જાતના તામઝામ વગર કોઈ પણ જાતની અલગ અલગ પ્રકારની ગ્રેવી પણ વધારે નથી બનાવવાની અને એકદમ જ સરળ રીતે આપણે આ પનીર બટર મસાલા બનાવતા શીખીશું. તમે જોઈ શકો છો કે લુકમાં કેટલું સરસ લાગી રહ્યું છે અને ટેસ્ટમાં પણ એનાથી પણ બેસ્ટ છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. એના માટે સૌ પ્રથમ અહીંયા મેં 4 નંગ ટામેટાં લીધા છે, જેને આપણે મોટા મોટા સુધારી લેવાના છે. આ રીતે બધા ટામેટાં મોટા મોટા આપણે કાપી લઈશું. હવે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે, તેમાં આપણે આ કાપેલા ટામેટાં ઉમેરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા એક મોટો ટુકડો આદુનો લીધો હતો, તેમાંથી આ 3 નાના ટુકડા કર્યા છે એ ઉમેરી દઈશું. 10 થી 15 નંગ કળી લસણ લીધું છે એ ઉમેરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા કાજુ લીધા છે 15 થી 20 નંગ, જે મેં 10 મિનિટ માટે પલાળી રાખ્યા હતા. હવે એને પણ આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું પણ ઉમેરી દઈશું. 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું. ઢાંકણ બંધ કરી સરસ પાણી ઉમેર્યા વગર જ પેસ્ટ બનાવી લઈશું. હવે આપણી પેસ્ટ બનીને તૈયાર છે. આ રીતે એકદમ થીક પેસ્ટ બની છે, તમે જોઈ શકો છો. આ રીતનું ટેક્સચર, એકદમ લીસી પણ બની છે. તો આ થઈ ગઈ આપણી ટમેટાની ગ્રેવી. હવે આપણે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું. મેં અહીંયા 3 નંગ ડુંગળીને ઝીણી ઝીણી સમારી લીધી છે. આ રીતે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે. એક પેનમાં 2 મોટી ચમચી તેલ અને 1 ચમચી બટર લઈ લઈશું. હવે તેમાં 1 ચમચી જીરું ઉમેરી, ત્યાર પછી ચપટી હિંગ, 3 નંગ એલચી, 1 તજનો ટુકડો, 2 થી 3 તેજપત્તા અને 2 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ, આ બધું ઉમેરી સારી રીતે સાંતળી લઈશું 1 મિનિટ સુધી. લસણ થોડું સંતળાઈ જાય એટલે આપણે તેમાં 3 નંગ જેટલી ડુંગળી ઝીણી સમારેલી હતી એ ઉમેરી દઈશું. હવે આ થોડું સંતળાઈ જાય એટલે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. આમાં આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને થોડું અડધી ચમચી જેટલું ધાણા જીરું. આ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલામાં પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને ચોળવી લઈશું. હવે તમે જોઈ શકો છો કે મસાલામાંથી આપણું બધું જ પાણી બળી ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આ સરસ ડુંગળી ચડી ગઈ છે, તો તેમાં આપણે બનાવેલી ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું. આપણે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું.
અને 5 થી 10 મિનિટ સુધી ધીમા તાપે, એકદમ ધીમા તાપે ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીનો કલર કેટલો સરસ એકદમ આવ્યો છે. હવે આપણે તેને ધીમે ધીમે પકાવવાની છે અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. હવે આ ગ્રેવી ને આપણે જ્યાં સુધી પેનમાંથી છૂટી ના પડે, એકદમ ઘટ્ટ ના થઈ જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ ઘટ્ટ થવા લાગી છે. અંદર આપણે કાજુ નાખેલા હોવાથી તરત જ પાણી એબ્ઝોર્બ થઈ જશે અને એકદમ ગ્રેવી ઘટ્ટ થઈ જશે. હવે ગ્રેવી સરસ આપણી ઘટ્ટ થઈ ગઈ છે. તો આટલી ઘટ્ટ ગ્રેવીમાં આપણે હવે પાછું થોડું ગરમ પાણી એમાં ઉમેરીશું. ગરમ પાણી આ જગ્યાએ ઉમેરવાથી ગ્રેવી સરસ આપણે જે જોઈતી હોય એવી થોડી લિક્વિડી સરસ બની જશે. 1 ચમચી ગરમ મસાલો અને થોડી ખાંડ, જે આપણે ટામેટાની પ્યુરી છે ને બેલેન્સ કરવા માટે થોડી જ ખાંડ, અડધી ચમચી, તમે સ્કીપ પણ કરી શકો છો. આ ઉમેરી સારી રીતે ચલાવી આપણે તેને ઠંડી પડવા દઈશું. મેં અહીંયા 250 ગ્રામ જેટલું પનીર લીધું છે. તેને મોટા મોટા ટુકડામાં કાપી લઈશું. હવે ગ્રેવીમાંથી આપણે તેજપત્તા, લવિંગ, આ બધું ખડા મસાલા કાઢી લઈશું. હવે આ ગ્રેવીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને તેને મિક્સર જારમાં એકવાર પાછી ક્રશ કરી લઈશું. જરૂર પડે તો થોડું પાણી તેમાં તમે ઉમેરી શકો છો. તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી કેટલી સરસ પીસાઈ ગઈ છે. હવે પેનમાં પાછું આપણે 2 મોટી ચમચી જેટલું બટર લઈ લેવાનું છે. બટર મેલ્ટ થાય એટલે આપણે તેમાં પનીરના ટુકડા ઉમેરી દઈશું. એને થોડા બધી બાજુથી થોડા બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. તમે પનીર એમ જ ઉમેરવું હોય તો પણ ચાલે, પણ મને આ રીતે પસંદ છે એટલે હું આ રીતે બનાવું છું. એમાં આપણે થોડું મીઠું નાખી દઈશું. પનીરને પલટાવીને બધી બાજુથી આપણે થોડું તેની કચાશ દૂર થઈ જાય એટલું આપણે તેને પકાવી લઈશું. હવે આપણે ગ્રેવીવાળી પેનમાં જ પાછી આપણે બનાવેલી ગ્રેવી ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં સાંતળેલ પનીર પણ ઉમેરી દઈશું અને ધીમે ધીમે આપણે તેને મિક્સ કરી લઈશું. વધારે જોરથી નથી ચલાવવાનું, નહીંતર પનીર તમારું તૂટી જશે. એટલે આપણે આ રીતે તેને ધીમે ધીમે ચલાવીને મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં 2 ચમચી જેટલી મલાઈ ઉમેરી દઈશું. મેં અહીંયા ઘરની મલાઈનો જ ઉપયોગ કર્યો છે. હવે મલાઈ ઉમેરી સારી રીતે આપણે તેને પાછું મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે ગ્રેવીનો કલર કેટલો સરસ આવી ગયો છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથમાં મસળીને ઉમેરી દેવાની છે. આ મેથીનો ટેસ્ટ પંજાબી શાકમાં ખૂબ જ સરસ લાગે છે.
તો તૈયાર છે આપણું બટર પનીર મસાલા. હવે તેની પર આપણે પાછું મલાઈ ઉમેરી ગાર્નિશ કરીશું અને નાન સાથે ગરમા ગરમ સર્વ કરીશું.